નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મીરા દોશી મણિયાર। શરૂઆત કરી આજના સમાચારોથી। બારાડી પંથકમાં ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમી, બાફ અને ઉકળાટભર્યા માહોલથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મેઘરાજાની સૌ કોઈ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા। ત્યારે 3-4 દિવસથી અને ખાસ કરીને કાલ મોડી રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી કરતા ધરતીપુત્રો મલકાયા હતા। પ્રથમ વરસાદ આવતાની સાથે જ વીજ પુરવઠો પણ વર્ષ દરમિયાન ખોરવાતા તંત્ર સામે પ્રજાજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। પોરબંદર જિલ્લાના અડવાણા 3 પાટિયા નજીક એક ખેડૂતની વાડીમાં જ્યારે પણ મેઘરાજા કૃપા કરે છે ત્યારે જમીનમાંથી એકાએક 50 થી 60 ફૂટ ઊંચો ફુવારો થાય છે। જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે તુરંત જ આ ફુવારો બંધ થઈ જતા હોવાનું ખેડૂતે જણાવ્યું છે। આ ફુવારાને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ જોવા મળી છે। સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। કાલે મોડી રાત્રિથી બારાડી પંથકના રાબલ, કલ્યાણપુર, ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદમાં ભીંજાવાની પ્રજાજનોએ મજા માણી હતી। અસહ્ય કાળઝાળ ગરમીમાં શેકાતા પ્રજાજનોએ રાહતની લાગણી અનુભવી હતી। વરસાદને લીધે ઠેર ઠેર ખાડા, ખાબોચિયામાં અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે। ધરતીપુત્રો અને ખેતમજૂરો ખેતીના કામકાજમાં લાગી ગયા છે। વરસાદના લીધે માહોલ ઠંડો બની જતા લોકોની અકળામણમાં ઘટાડો થયો છે। અહેવાલ જય મશરૂ, સિટી ન્યૂઝ। સિટી ન્યૂઝ સમાચારમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। ટિલ ધેન યુ ટેક કેર, ગુડ બાય।